ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? જો કે બધા મજામાં જ છે. આજે મીવરનું શૂટ કરવા જવાનું છે ને એવું બધું કામ પતાવવાનું છે ને. સવારમાં બધું જાગીને મસ્ત ભાખરી ખાઈ લીધી. મમ્મી ભાખરી બનાવે એટલે મજા આવી ગઈ. બોલ મમ્મી, જય શ્રી કૃષ્ણ. મીવારનો બર્થડે આવે છે. વહેલું વહી આવવાનું છે, શૂટ કરવા જવાનું છે એટલે. ને હમણાં રોજ હું ટિફિનમાં છે ને શરબત લઈ જાઉં છું. એટલે શરબત હોય ને એટલે પાણી યાદ આવે કે શરબત યાદ આવી જાય, શરબત તરત પી લો. શરબત તો હું લગભગ 12 ન વાગે ને એ પહેલાં પૂરો થઈ જાય 12 વાગે ત્યાં તો વાંધો નહીં. શરબત ભાવે તે ઓછું ગળ્યું હોય એટલે. તો ચાલો હવે આપણે ખાતે નીકળવી અને આજે જોવી ક્યાં જ આવી છે તમને બપોર પછી સાંજે બહુ ખબર પડશે. 3-4 વાગે નીકળવાનું છે એવું છે. ચાલો આપણે નીકળવી ને આપણું ટિફિન રેડી થઈ ગયું છે ને ઓલા બધા ક્યાંથી આવવાના છે, અહીંથી અમે જ આવવાના છે. એટલે અહીંથી ત્યાં લેવા જવાના છે. મીવાની 1 વર્ષનું થાય છે એટલે હવે એની માટે કંઈક લેવું જોઈએ ને. હવે હું લેવી જોઈએ હવે. તો ચાલો આપણે પછી મળીએ. ચાલો, મીવાનો બર્થડે છે ને હજી વાર છે પણ એનું શૂટિંગ કરવા જવાનું છે. એટલે આપણે હું ખાતેથી ઘરે આવી જશું ને હવે એનું શૂટિંગ કરવા જવાનું છે ને. ત્યાં મિશ્રી દેવાંશ ને ઈશાન બધા આવે છે. લબાસા તૈયાર કરી નાખ્યા છે અમારા બધા. અને મીવાન હજી ઉપર સૂતો છે. બા હોઈ ગયા. બા રેડી થઈ ગયું. કેમ છે આજ? સારું છે. બાને એમણે ગળ્યું નકરું ખાધું ને તો બાને ડાયાબિટીસ વધી ગઈ છે. ઓકે, ચાલો હવે પેલા નીકળીને પછી મળીએ આપણે હવે ક્યાં જઈને. તો આપણે જો મસ્ત મજાના નીકળી ગયા છીએ અને મીવાન અમારે છે ને આમ જો વાહન દેખાતો હોય કદાચ હજી ખોટી હંકાર કરે અમારે. કા બટા બટા તાર બર્થડે માં હજી વિચારે છે. મને ક્યાં ઉપાડ્યો સીધો ઊંઘમાં. ઈશારે ની બધા આવે છે દેવાંશ ને તમે લેવા નીકળી ગયા છે. તને હોલવતું તો બટા? બહુ હોરવતું હતું. તો તું ને રહી ગયા. મિશ્રીને હું લેતો જાઉં મારા હારે. હજી ઓલાને મોટો થવા જોઈએ, આની કરતા વિશેષ થવાનો છે. ચાલો હવે આપણે લોકેશન પર જઈને મળીએ. ક્યાં જવાનું છે આપણને ખબર નથી પણ લોકેશન ઉપર છે કે સારું લોકેશન છે. ત્યાં જઈને તમને બધું બતાવું. સમજો ગાડીમાં હોડી હણકાર કરે, અહીંયા બધું હારે લાવે. કેટલી આમ ઓછી બુટી હોય તો કઈ વાંધો નહીં પણ આમ તો જો આખું કબાટ લઈને વી એવી થાય. ગોવાનું છે કબાટ. ગોવા ગયા તા ને એનો આપણે કબાટ. આમ જો ને. હેલો દોસ્ત, એ દેખો દીદુલી. નાની થોડી, તું નાનો છો, મોટી દીદી છે. નાની દીદી તો અહીંયા નથી. હા, નાની દીદી નિત્યા છે. નાસ્તો લઈ લીધો છે, મસ્ત મજાનો નાસ્તો લઈ લીધો છે. કેમ કે ત્યાં જઈને ભૂખ લાગે તો ત્યાં કઈ મળે ન મળે નક્કી નહીં એટલે નાસ્તો લઈ લેવી. તાર માસી શું કરે છે બેટા? ગાડીમાં કા? ઘરે આખો દી ટાઈમ ન મળ્યો કા બેટા? અને ગાડીમાં કપડાં પહેરશે. ગાડીમાં કપડાં પહેરશે. તાર માસી બેટા ઘરે ટાઈમ નતો મળતો? આમ જો તારી માસી ગોલી છે ને મીવાનની માસી ગોલી છે કા? તમે ગોળા રહો છો. લે તમે હસો. હું હશો. આ તાર દાંત કોણ ખાઈ ગયો? આમ તો જગ્યા કેમ થઈ ગઈ? દાંત ખાઈ ગયું તારા કોક. ને મિશ્રી તૈયાર થઈ ગઈ છે જો. અને મારો ભાઈ ક્યાં ગયો? બર્થડે બોય બમ્પ ખાવો છે તારે? એક બમ્પ ખાવો છે ને? આપણા ચેનલમાં જે કોઈ નવા છે ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે. એય સોપ મીવાન કપડા કેમ ગયા તારા? કપડા કેમ ગયા? મને નિશેથી જોવે છે. મંજી મને નિશેથી જોવે છે મનની. બુપ મીવાન આવ કે કીધું મને? મેડમ મંત્રા જો. મેડમ ગાંડા છે. હું છે? મેડમ તે મેડમ ગાંડા છે. આને કીધું તું પણ ગાડી છું. ઓય એવું જ કે
માસીને જ બધું કયો. આવા દેતી નહીં ઘરે ઘરે આ દેતી નહીં એમ નહીં, બંસી માસીને જ બધું કેવું તોય ત્યાં રહેવું. કઈ નહીં હાલો હવે જાવી છે ત્યારે અને ત્યાં જઈને મળી હા 1 કલાકથી છોકરાને હુરાવે પણ છોકરો હુતો નથી આ બધા હુઈ જવાના છે કામ એવું મેવો મેવો રમત છે સમજો ગામડા જેવો માહોલ થઈ ગયો સમજો મજા આવી જાય એવો બસ હવે મંજિલની 5-6 પોગમાં આવી ગયા છે ભઈ અહીં ગયા આને તો સમજો પોટ પકડીને બેવાનું છે નહીં વગર પાવ હજી બહાર નથી નીકળે તેના વાળ આમ તેમ થઈ ગયા છે એને ના રાખવાના છે એમાં એવું છે હવે પિંકુ ફોટો પાડે આપણે બધા તમે બધા ફોટો પડાવો પિંકુ પોટ ને બધું પકડી રાખશે એ ફોટો અરે આપણે પોટ પકડવા જોઈએ બધા એક એક પોટ પકડવાનો છે ને આમ જો અહીંયા 1 નંબર ભવન છે આમ જો લોકેશન 1 નંબર છે હા એ દરિયો ઓ હા ઓહો ગાંડો થયો છે ગાંડો થયો છે તારી એમ મારી જેમ હા. એવું છે આમ જો અમારા ખેલાડીઓ આવી ગયા છે ધરો આ નાસ્તો ની મામા રેવા દો આઈએ વધારીએ હાલો આપણે પોગી ગયા છે એવી અહીંયા પવનનો કાંઈ અવાજ નહીં આવે કેમ કે પવન જ એટલો છે અહીંયા તો અમારું બધું રેડી થવા માંડ્યું છે રેડી પવન એમ છે હો પણ ઠાઠો લાગીને સૂતો હોય ને ઉડી જાઉં 5 કલાકમાં નીંદર પૂરી પાણી જો ખાલી ભૂગવાટા કરે આ દરિયા કોઈ ના હોય નું અમારે કડીભાઈ તો બધું સેટઅપ લઈ આવ્યા છે હવે હું દેવાય શું કહેવાનું ગામનો કોણ ગામનો કાકો પાંજરા મેકી દીધા છે લોકેશન સારું છે પણ વહેલો આવવું પડે પાણીમાં આમાં આ દરિયા પાણી ન રમાય કા ત્યાં ન રમાય અહીં આમ તો કોઈ નાવા દઈ છે લોતો પકડીને ઉભો રાખી દીધો છે તૈયાર જુગાડ કરવાના છે તૈયાર બધું રહે રેડી થવા મળ્યું છે હવે ઇવેન્ટનું ઘડતું જ છે જેને કરાવવું એ કહેજો હું કોન્ટેક્ટ નંબર આપી દઈશ આ બનાવવાનું હતું ઘણું સારું પણ છે ને બધું અહીંયા પવન એટલો બધો છે ને એટલે કાંઈ રહેતું નથી ભાવીને જો બધું લઈને હાલ્યો આવ્યો ઠેલો લઈને હા શું લખ્યું કયું આમ જો મીવાન ને તૈયાર કરે છે ને આમ જો વાહ ઓહો નજારો છે કાંઈ આ પેટી દીંદા વાળ આગળ આવે છે મોઢામાં એવું થાય છે મીવાન ને માં રેડી થાય છે અહીંયા મીવાન તે મારા મેસિંગ કર્યું શૂટ કરવા આયલા જો હવે ભૌદીપભાઈ તૈયાર થઈ ગયા છે મોટું જામ છો. કેમ પણ બીચ કેમ છે આમ તો મજા આવે છે મીવાનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે ચાલુ છે મીવાનું. ફોટો પડાવો તારે ક્યાં ફોટો પડાવો પગ મેં ખબક કરતી માણીયા પોચી તો બે ત્રણ ફોટા પાડી લઉં ને બોલું ઉડી ગયા ડેકોરેશન કરતા હતા ને તે. સાચી વાત થોડી. મને બેઠા બેઠા દાંત આવે એમાં તો આ થોડી કે હમણાં પકડાઈ જાય. એ કડી એ પડી ગઈ કા એટલું બધું કરવાનું પવન ના લીધે જો તોય ફુગા માર્યા હો જુગાડ કર્યા ગમે એમ કરીને બિહાર દીધો ને આ પવન કે મારું કામ કઈ હદ હશે જ બુજવા નથી દેતો હસોડો બંસી પર પાટો કાઢ્યો હા બંસી તારું હારું થાય મારે વિમાન ને શૂટ કરવાનું છે ભૌદીભાઈ શૂટ હરખું કરી દેજો હો શૂટ ચાલુ છે અમારે ટાળવા નથી ભાઈ લાઈટ છે કેમેરા વાળા ભાઈ ભાઈ ભલે ન હોય હમણાં કડી. મારું આમાં લાઈટ તારે લગ્ન કરવાના છે કડી હા આગળ ચાલુ કે ઓફ કેમેરામાં કરી એવું કીધું તો આપણે લગ્ન નથી કરવા આવું બધું આપણે કરવું પડે કે મને તો હા?
આવા ડેકોરેશન વાળા જોયા છે તમે મોટેથી ફૂલાવી પછી એટલા કરીએ ફૂલા ફૂલાય. હવે હું થાકી ગયો. પાટી ખમ કરતી દોડી આવી. થાકી ગઈ આવી શું લેવા તું? કામ કર અહીંયા બધું મરઘોડી પકડવા રાખી છે તો તું શું લેવા આવી? હું તો વિવાનને રાખવાય પીવાને તો રાખે છે ઈ જો ઈ તો અત્યારે રાખે છે ઈશા હરખમાં આવી ગયા અહીંયા. હાલો જાવું છે કરી. તો આ બધું પાછું ગાડીએ પોગાડવાનું. પવન એટલો આવે ને ત્યાં અવાજ એને પૂછો બહુ રહેવાની છે એટલે અવાજ આવે ન આવે મને કાંઈ ખબર નથી. તાણથી બોલો. ચાલવાનું છે. ચલો 1 2 3 સ્ટાર્ટ. છેલ્લું શૂટ ચાલુ છે. આ શૂટ પતે એટલે ઘરે સમજો એને મજા આવી છે રમવાની. બેટરી લો થઈ ગઈ છે હવે. બેટરી લો થઈ ગઈ છે 5% ચાર્જિંગ છે હવે. મારી હાવ પતી ગઈ અરે આમાં 5% મારી ચાર્જિંગ હાવ પતી ગઈ છે એવું છે. આમ તો કેવી મજા લઈ છે. મજા લઈ હો પણ આમ તો બીચ ઉપર ઘડીક આવ્યા પણ એમ થઈ ગયું નો આવ્યો તો સારું થયું. એટલો થાક લાગ્યો છે ઘડીક હાટોથી. અને પિંકુ છે ને જુગાડ કરે ડાયપર માં શું હોય તો શું જુગાડ કરે છે? પેલા તોડ નાખ્યો નો બાંધે છે ડાયપર માં મીવન નું તોડ નાખ્યો નો બાંધ્યું એને આપણે તો જમવા પોગી ગયા છે ને હવે મીવાન જો આમ જો લીંબુ મીવું કેવું લાગે છે? મીવું લીંબુ ખાઈ છે. મોઢું છે ખાટું નથી કરતા એમ હાલ નવું મોટું થોડુંક દે ને. મોટા નથી બી ન હોય ને કાલ ઝાડા છે સીધો આમ જો હે સીધો ગરેડો છૂટશે સીધો. મોઢું આમ તેમ કરે યાર મજા આવે ને આમ જો બધા દેવાંશી આમ બેહી ગયો છે ને. બધા બેહી ગયા છે. જો આપણે શૂટ કરવા ગયા હતા ને શૂટ પતાવીને ઘરે આવી ગયા નાસ્તો કરો એટલે જમતા આવ્યા ને એવું બધું કરતા આવ્યા પણ કઈ મજા આવી નહીં. અને પવન કે યાર મારું કામ પવન હતો એટલે હજ બારું. મમ્મી આજ કાંઈ પવન હતો મેં બીચ પર ઓલા ભાઈને મેં કીધું પવન રોજ આવો હોય કે આજ જ એટલો બધો છે બાકી એટલો બધો પવન ન હોય. એ બધા વહેલા બંધ કરીને વહી ગયા ને અમે હાવ નવા બીચ પર ગયા ડભારી બીચ પહેલી વાર અને પાણીમાં હક્યો ને કામ એવું મજા આવી ને તારે હો. ને હવે આપણે છે ને સૂઈ જવાનું છે કેમ કે હાવ એટલે હાવ કિલોમીટર પૂરા થઈ ગયા છે. પછી મને એમ થયું ન ગયો હોત તો સારું હતું. આમ થયું કે ભાઈ નવો બીચ એક જોવાય મળ્યો મજા આવી ગઈ. બીચ સારો છે પણ આઘો બહુ છે. તો ચાલો હવે વિડીયોનો અહીંયા જઈને કરીશું આપણે. કાલે મળીશું કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે બાય બાય.